જય મુરલીધર, જય ઠાકર. સાગરભાઈ રાઠોડ ને જોગનેશભાઈ મદારી ફોન કર્યો પારેવાળા. એને એમ કીધું કે મારે મદદની જરૂર છે. મારી અત્યારે ઘરમાં કઈ પરિસ્થિતિ બહુ નબળી છે. તો ભાઈ સાગરભાઈ રાઠોડે એમ કીધું કે હું કંઈક મદદ કરી તમારી. આવું વિડીયો આમ બોલે, વિડીયો કાલીની ચડાવ્યો છે. પછી વિડીયો ચડાવી દીધો. પછી જોગનેશભાઈ પાછો ફોન કર્યો કે ભાઈ અટાણે કંઈક તમે મદદ કરી દો મારી, મારે ઘેરે કંઈ ખાવા નથી એમ. તો ભાઈ એમ કહી દીધું કે મારાથી કઈ મદદ થાય એમ નથી. અરે અરે બુડી મરો, તમારે આંગણે આવે ને તો 10 નહીં તો 5 રૂપિયા તા દિયો. ઓમ સામાજ્ય કાર્યકર, સામાજ્ય કાર્યકર, સામાજ્ય કાર્યકર, ખોટી પીડા કહી દીધું ચોખ્ખું. કોર રેકોર્ડિંગ પાછળ નાખું છું, હું નથી બોલતો. એ બે વાત કરે એનું કોર રેકોર્ડિંગ નાખું છું. આ કહે છે ને કે નબળો હબળાની મદદ કરે, એ કહેવત છે, સાચી છે. કે નબળો હબળાની મદદ કરી. આને વિડીયો દીધો, આની વિડીયો ચડાવી દીધો. પછી કે મદદ થાય તોય ઠીક છે, ના થાય તો ઠીક છે, આપણે તો વિડીયો મળી ગયો ને, બરોબર. તો આવા સામાજિક કાર્યકર સાગર રાઠોડ દલિત, સાગર રાઠોડ દલિત, ઓમ સામાજિક કાર્યકર, સામાજિક કાર્યકર, સોઈટો પીડો હોય ને, સાંભળો એનો પર્દાફાશ. એટલે આવા લોકોને ફોન ન કરવો. આવા લોકો વિડિયાના ભૂખા હોય. એટલે ખોટો આને ફોન કરીને ટાઈમ ન બગાડતા. કોઈક સારા માણસનો ફોન કરજો તો સાંભળો એનું કોલ રેકોર્ડિંગ. ને મારે જોગનેશભાઈને વાત થઈ, કોલ રેકોર્ડિંગ સાંભળો. તો જય મુરલીધર, જય ઠાકર. સીતારામ. સીતારામ, બોલો બોલો. બોલો બોલો સાહેબ. હે ભાઈ? સર્વિસ હો આવે. હા બોલો બોલો, શું કહો? હા બહુ મારું હે ભાઈ? બાબા સહકાર દો તો તમારો આભાર વડીલ. પણ એમાં એમ છે, હું સાવકારમાં તમને તમારું કામ તો કરી દીધું, વિડીયો વાયરલ કરી દીધો. એમાં તમારો ફોન આવશે એ નંબરમાં. પછી જેને ઈચ્છા શક્તિ છે તમને દે. બરોબર? થોડી બાબુ કરવું મૂકવું. હે ભાઈ? મારી પાસે હમણાં તો મદદ થાય એવું છે નહીં. થાય તો કરી દે તમે. એ હો? થોડા ઘણા પાસે રાશન પાણી જોતો હતો, આ પૈસા નથી જોતા. આપણે એવું કોઈક આવશે, ફોન ને નંબર મૂકશે, કોઈક આવશે એટલે કરી. હો, એ ભલે ભલે. હાલો હાલો હાલો. જય હાલો. દ્વારકા. જય હાલો, દ્વારકાથી, જય દ્વારકાથી. બોલો બોલો. હું મેરમણભાઈ બસ બોલો બોલો. બોલીએ સાહેબ. હું છે હા બોલવાનું તો હું છે સાહેબ, અત્યારે થોડો પ્રોબ્લેમ છે બાપા. શું હતું? એ હતો તો હું સાહેબ, હું તો 3 વર્ષને 5-6 મહિનાથી હું ખાટલે છું. કોણ બોલો તમે ભાઈ? નામ હે? લ્યો. કોણ બોલો? જોગનાથભાઈ બોલું સાહેબ. હા, ક્યાંથી? કુવાડવાના બાજુ પારેવાડા ગામથી. હમ. અગાઉ આપણે ઓલો હરફ વિશે આપણે થોડી ચર્ચા થઈ હતી ને સાહેબ, પેલા આપણો વિડીયો એક વાયરલ થયો તો ખબર? હા એ કે હતો. હા આપણે જોગનાથભાઈ. હા બોલો બોલો. હવે સાહેબ, હું 3 વર્ષને 6 મહિને હું જક વધુ બોલો ને, અવાજ ઓછો આવે છે. તો સાહેબ 3 વર્ષને હું કવરેજ ખાટલે છું. તમારો કવરેજ કપાઈ જાય. કવરેજમાં જઈને વાત કરો ને. સાહેબ હું 3 વર્ષને 6 મહિનાથી હું ખાટલે છું. હા હવે સાહેબ તમારો અવાજ કપાઈ જોગનેશભાઈ. હાજી હવે કપાતો હોય સાહેબ. અમારો પાછો ગામડા વાળા રહ્યા ને. જરા કાકાવાળા થઈ જાવ ને. હાલો આડા અવરા હું બહાર નીકળી રખડું છું સાહેબ. હા જરા આડવરા થઈ જાવ ને, ઊંચાણ વાળા જગ્યામાં જાવ એટલે કવરેજ આવે તો વાત સારી થાય. હા તો અત્યારે આવે છે સાહેબ અવાજ? હવે આવે છે. આ તો સાહેબ હું 3 વર્ષને 6 મહિનાથી સાહેબ હું ખાટલે છું. હા બરાબર છે. અને અત્યારે બાઈ ખેડૂમાં જાતી, કોઈ નીંદવા ને કોઈ છૂટક મજૂરી જાતી હતી. ઈ સાહેબ એની એક્સિડન્ટ થયો, ઈ ખાટલે છે સાહેબ હા અત્યારે. હા હવે સાહેબ એમાં હવે 2 જણા ખાટલે છે અને છોકરા છે 8 થી 9 વર્ષના છે. હવે સાહેબ ઈ 8-9 વર્ષના ઈ અમે જાય ક્યાં? હમ. તો સાહેબ થોડી તમારી કાક દયાની જરૂર છે સાહેબ. કઈ વાંધો નહીં.
થઈ અને ગયા અટાણે તમારે શું ઘટે છે? ઘટે છે સાહેબ ને હું 40 રૂપિયાનો 1 કિલો લોટ લઈને ખાઉં છું સાહેબ 3 વર્ષથી એક ધારો. હં. કેટલો 1 હા. કિલો લોટ લાવું છું અને અત્યારે સાહેબ 1 કિલો લોટ લાવ્યો એમાં 3 છોકરા છે અને 2 જણા અમે છીએ. હમ. થોડો ઘણો બટકો બટકો ગમે સાહેબ ખાઈને આ જીવન પસાર કરીએ છીએ સાહેબ. હું કેમ કે મારાથી ભગંદરનું ઓપરેશન છે ને સાહેબ મારે હા. રાજકોટ સિવિલ ચોથા માળે ધવલ સાહેબ ડોક્ટર ઓપરેશન કર્યું હતું મારું હમ. અને મેઇન ડોક્ટર હતા ગઢવી સાહેબ. હમ. અને મારા જે ચોથા માળના રૂમમાં જે મેઇન ડોક્ટર રહ્યા એ ધવલ સાહેબ હતા હમ. રાજકોટ આપણે સિવિલમાં. હા. હવે સાહેબ એમાં 2-3 લોહી મને દીધા તો દાતા હતા ઈ. હમ. હવે સાહેબ અત્યારે પાછો બાઈ બસારી તમારા જેવા ખેડૂને વાં નીંદવા જાતી હમ. કોક જાર ને કોક બાજરો ને કોક આવો કામ કરવાના હમણાંથી જાતી એમાં સાહેબ એને મારુતિ વાળા ઉડાડી દીધી. હા બરોબર. હવે ઉડાડી દીધી. હવે છોકરા સાહેબ મોટી છોકરી 9 વર્ષની. હવે 9 વર્ષને કોઈ કામે રાખે એને સાહેબ. હા. કોઈ કામે ન રાખે. બીજી 6 વર્ષનો છે છોકરો છે એક સંતાન છે એ સાહેબ 5 વર્ષનો છે. તો નાના હે ને જી. હાવ નાના ને સાહેબ. હવે એને કોણ કામે રાખે? હવે 3 વર્ષથી ઘરના હતા એ હારા હતા. એને સંસ્કાર લેખે બાપ દાદાના સંસ્કાર લેખે હારા હતા. જેમાં 3 વર્ષથી એક ધારે સેવા અને મદદ કરતા સાહેબ. એની એમાં બાઈને પણ મારુતિ વાળા હમણાં ઉડાડીને વયા ગયા. હા બરોબર. કુવારવાનો બાજુમાં વાંકાના રોડ ગયો ને આપણે કુવારવા ચોકડીની બાજુમાં વાંકાનેર રોડ ગયો ને આપણે હમ. વાંકાનેર મોરબી હમ. મારી દીધો ઉડાડી દીધા. પછી 5 દી મેં અત્યારે પાછી બાઈને દાખલ કરી. એક તો હું મારે ટેસ્ટિંગ તો પણ ચાલુ ઉલાડતો ગયો કોણ હતું એ? કોક મારુતિ વાળા સાહેબ થોડા ઉભા રહીએ તો પછી તો સીસી કેમેરો ક્યાંય ના હોય? સીસી કેમેરાથી સાઈડમાં હતો સાહેબ. પણ તમે અરજી કરાવે ને કે ઠોઠ માઈને વયો ગયો હોય પોલીસને અરજી દઈ દેવાય ને આપે ગોતે એને. અરજી તો સાહેબ દીધી પણ એમાં કોઈ ધ્યાન નથી દેતા ને પાછા. ધ્યાન નથી તો અમારે જવાનું ફોન કરાવાય. હા તો ફોન કરો સાહેબ. એમાં સીસી કેમેરા વાળા એ કે ભાઈ કે આ લોજ બધા વાંકાનેર ચોકડી બધી લોજ છે સાહેબ. હોટલો મોટી મોટી પણ અહીંયા સીસી કેમેરો હોય ને. હોય ને પણ એમાં નથી કેતા કે હલકો લોહી હવલદાર નો એમાં બતાવે કે આ કે અહીં નથી થયો ને ઓલો નથી થયો ને ઓલો નથી થયો. વાં ખાતામાં ચર્ચા કરી પણ એ ધ્યાન નથી દેતા સાહેબ. કઈ નહીં એવું હોય તો વાતે કરાવતો ધ્યાન હું ના દે. હા તો આવી રીતે સાહેબ હવે થોડીક હવે 1 કિલો લોટ 3 વર્ષથી 1 કિલો લોટ લઈને હું ખાતો હતો સાહેબ. હમ. એમાં વાદીનો ધંધો તમને અગાઉ આપણે વાત કરી કે વાદીનો ધંધો તો સાહેબ મારે 25 વર્ષથી બંધ છે. હા બરોબર. કોઈ જનાવર વિશે તો કોઈ પકડતા નથી. અને હમ. તમને અગાઉ ઓલા હર્પ વિશે મેં ચર્ચા કરી હતી સાહેબ કે હા એક વિડીયો આપણે મેલ્યો તો લાલવાદી ફૂલવાદીનો. હા એમાં પકડી અને ગમે મૂકી આવતો. હવે સાહેબ ઈ હરપનો ધંધો તો કે 2 વર્ષ મહિનો 15 વાગ્યે 10 દી કોક આવો કેસ આવે તો મને 100 રૂપિયા 200 રૂપિયા કોક દાડી મજૂરી દે ને કોક સંબંધી હોય આજુબાજુ ગામડા વાળા ભાઈબંધો હોય તો આ મફત જઈને પકડીને મૂકી આવું સીમમાં આ લ્યો દાદા ભલો કરે. હા એ તો વાત કરી તમે મને. અગાઉ આપણે આવી વિડીયો આપણો એક વાયરલ થયો હતો સાહેબ. તમારા ઘરના કેવું છે સારું છે કે? એ અત્યારે સારો છે સાહેબ. હવે અત્યારે હું તો ખાટલે હતો જ ને. હું અત્યારે દ્વારકા વાળાનો સોગન ખાઈ સાહેબ હું હું 3 વર્ષથી ખાઉં છું. કેટલા હું મારે હમ. એક બે હાથો નથી હાલી શકું. હાલીને તમે કહો તો હું 2-5 કિલોમીટર વયો જાઉં પણ મારાથી ભગંદરનું ઓપરેશન રહ્યો ને 2 હાથો નથી સાહેબ. હા. ભગંદરનું ઓપરેશન મોટો પાયે હતો. અત્યારે દવાખાનું ચાલુ છે કે બંધ? મારે ટેસ્ટિંગ ચાલુ છે સાહેબ અત્યારે હાલમાં. તો એ ખર્ચો? હા એ ખર્ચો આવે કે નહીં? ના એમાં ખર્ચો ક્યાં આવે? સરકારી છે ને સાહેબ. હા સરકારી છે નહીં આવતો. હા સરકારી એટલે નથી. મારે ખાલી અહીંથી 500 રૂપિયા ઉસી પાસીના કરી 3 વર્ષથી એક ધારો 500 રૂપિયા રિક્ષા સીએનજી કરીને જવાનું અને પાછો આવવાનો 30 કિલોમીટર. હમ. રિક્ષા વાળા તો કોઈ આપણા કોઈ નો રિક્ષા વાળા વાહન વાળા હોય બાકી થોડા રાખે સાહેબ. કેટલે જવું પડે? મારે પેલા સાહેબ હતો દર શુક્રવારે. હમ.
પછી અત્યારે 7-8 મહિના આમ કીધું કે આ ટેસ્ટિંગ ને દવા ને મને જે સલાહ આપી ને હમ તમારે ઘરે કરવાનું ટેસ્ટિંગ. છે અત્યારે હું ઘરે કરું છું સાહેબ. અત્યારે ન જવાતું જવું પડે ને એટલે ન જવું પડે ને હવે. ના જાવો પડે ને, પછી મહિનામાં કાંક તકલીફ પડે ને, મને કાંક વાંધો વધારે પડે ને તો હમ બતાવવા આવવાનો. ચોથા માળે આપણે જે કોરોના જે ડોક્ટર મેન હતા ને હમ હૈદરાબાદના મેડમ છે ઉપર ચોથા માળે, હમ વહાં જઈને બતાવું. ઈ મને કે કાંક શરીરમાં વધારે તકલીફ પડે તો આવવાનો, નહીંતર અમને જે દવા આપી ને એ ઘરે ટેસ્ટિંગ કરું છું સાહેબ. બરોબર છે. ઘરે ટેસ્ટિંગ કરું છું ને હવે તમને સાહેબ આ કઈ નથી શકતો કે બાયરી ઈ તો હા લગાવે છે. હા બરોબર. પાછળના ભાગમાં લગાવવા ખાનદાની છે એટલે સાહેબ ઈ 3-3 વર્ષ સુધી કઈ બાઈ કરે. હા બરોબર. આવી રીતે સાહેબ ઈ એ તો તડકા સાંઈ આવ્યા રાખે, એમાં દુઃખ તો પડતું હોય, એનાથી હારવાનું ના હોય. અને એમાં પાછા હવે બાઈને હમો એક્સિડન્ટ થયો. હવે સાહેબ ઈ કામે જાતા બંધ. એ તો ઉપર આમ જે આપડા ભાગમાં જે લખ્યું હોય ને હા સાહેબ ઈ ક્યાં ઉપાધિ છે. દુઃખ હારે તો આપણે જે ઈશ્વર પરમાત્મા રામને પણ 14 વર્ષ વેઠવો પડ્યો તો આપણે કયે ખેતના મૂળા છીએ. એ તો તડકા સાંઈ આવે આમાં પછી હે ને કાલો અહીં તડકો હોય તો કાલ સાંયો આવી જાય. ભલે ભલે ઈ નથી પણ હવે સાહેબ એવું એવું હારવાનું ન હોય. હું હારી જાઉં ને તોય આગળ નો હાલે, તો સામે પૂરી હાલવું પડે આમાં. હવે તો આમ ઈચ્છા છે કે હવે તો 2 છોકરા, હવે 8-9 વર્ષના 2 દીકરી મોટી, 8, 7 ને 5મો હમ આ એક છોકરો 5 વર્ષનો. 5 વર્ષનો બાળક કેવડો હોય સાહેબ. ના 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 હમ? ના હવે ના ઈ આંગણવાડીમાં ને નિશાળે જાય છે. પાછળની પ્રજામાં કાંક મૂકો એને ભણાવો ને કાંક શિક્ષણ આવે, સુધારો આવે, આટલી રીતે હું કરું છું. પણ હવે સાહેબ હવે 1 કિલો લોટ લઈ હમ 40 રૂપિયાનો, 40 હમ રૂપિયાનો 1 કિલો, 40 રૂપિયાનો કિલો જડે છે. એ લોટ લઈને હું ઘરે ખાઉં છું. બરોબર છે. હવે એમાં થોડીક તમારી કાંક મદદની જરૂર છે સાહેબ. કોઈ વાંધો નહીં, અમારે થાય એટલી મદદ કરી દે, હું ટેન્શન ન લેતા. હવે તો 2 જણા બેઠા બેઠા ઘરમાં, અત્યારે મેં જિગ્નેશભાઈ હારે વાત કરી, હમ એની હારે વાત કરી. એ મને કે જોગનાથભાઈ કે થશે એટલે કાક અમે કરશું. હમ જિગ્નેશભાઈ ને કીધું કે હવે તો ભાઈ આમ થાય કે દવા પીને હુઈ જાવો છે કે શું કરવું હવે. એનાથી આપડે પરજા સામે તો જોવું પડે ને. હાલો તમે દવા પીને સુઈ જાવ, મરી ગયા તો એને પરજા વાહે દુખી થાય ને. તો એ સાહેબ એમાં તો સાહેબ હું હિંમત હારો વાળો વ્યક્તિ નથી હો, પણ એમ હવે એમ નથી, તમે આવું વિચારો બરોબર, તો એ વાહે પરજા સામું તો જોવું જોઈએ ને. પરજા તમારી શું કરે તમે મરી જાવ તો? હમ આ બધું છોકરા હારે બધું વિચારીને ના પાડું કે હવે આ નથી કરવું, બીજું કરવું ના ના એવો વિચાર નો લઈ આવે. મરો ને એ તો કાયર હોય મરે, ન કરો આવો વિચાર નો લઈ આવો. મેરામણ ભાઈ હવે તો મેં અત્યારે જિગ્નેશભાઈ હારે વાત કરી. હમ હવે સાહેબ મેં મારે શું કરવું, કાક હમ થોડી ઘણી તમારી કઈ મદદની જરૂર હોય તો. 1 કિલો લોટમાં અત્યારે સાહેબ અમે 1 કિલો લોટમાં અમે 5 સભ્ય ખાઈ, હમ 5 સભ્ય એ હમ ખાઈ લોટ કેટલો વધ્યો 100 ગ્રામ. હમ 3 વર્ષથી આના પાટે હાલું છું. કઈ વાંધો નઈ, કાલે હે ને અમારી લોકેશ કંપની છે. હાલો, હા હાજી હાજી બોલો. અમારી લુકેશ કંપની છે. એના તરફથી તમને બાજરાનું બાસકું લઈ દે કે 5-6 કિલો તેલ લઈ દે, એવું બધું તમારું ઘરનું કરી દે. તેલ તો સાહેબ તમે વિડીયો કોલ કરો ને, હમ તેલ ને કાલે સાહેબ કુવાડવા અમે ગયા હતા ને, હમ કુવાડવામાં ગયા હતા ને સાહેબ, એક જગ્યા લગ્ન હતા ને માંગવા જાય ને એ દાળ આપી ને, એ દાળ સાહેબ અમે ખાઈને બેઠા આખો ઘર. અરે હું તમને શું કહું છું, મારી વાત સાંભળો. મારી વાત સાંભળે, મારો અવાજ આવે છે? હા પૂરેપૂરો સાહેબ. અમારી લુકેશ કંપની તરફથી એક બાજરાનું બાસકું તમને પુગાડી દે, અને તેલનું ડબલું પુગાડી દે. સાહેબ વિડીયો હા તમે હે અમારી લુકેશ કંપની છે ને,
હા હા વિડીયો કોલ કરી શકો સાહેબ તમે. અરે વિડીયો કોલ ના કરવાનો હોય, તમે કહેતા હોય થોડું ખોટું હોય. અત્યારે સાહેબ કાલે કુંવરવા ગયા તા, છોકરીની મજા નહોતા ને સાહેબ. હમ એમાં અમે લગ્ન હતો, હમ અમે લગ્ન હતો કુવાડવા. તમે નામ સાંભળ્યું જોયું હશે સાહેબ તમે. હમ વા મારા ઘરનામાં ગયા છે સાહેબ. મને ઓલો આપણે ચોકલેટ નો મિલ્કનીઓ નતો આવતો, હમ હમ ઈ મને દાળ દીધી ની સાહેબ. દાળ ને કાંક મને ભાત દીધા ની સાહેબ. એના ઉપર કાલે ખાધા અને રાતે સાહેબ ઈ ખાધા અમે. કઈ વાંધો નહીં, અમારી લુકેશ કંપની તમે સમજો છો એમાં? હાજી ઈ અમારી લુકેશ કંપની છે, હા હા નામ બરોબર. લુકેશ છે પણ આમ દાતારી છે. ઈ એનું નામ લુકેશ કંપની રાખ્યું બધા. એ તમારા સાહેબ વિડીયો હું 24 કલાક તમારા વિડીયો સાંભળું છું. તમારા 3 જણાની વિડીયો સાંભળું છું. હા, એટલે અમારે શું છે કે લુકેશ કંપની તરફથી અમે આ વસ્તુ કરી દેવું. બાજરાનું બાજકું તમને કરી દેવું, એક 5 કિલો તેલનું કરી દેવું, કંઈક ચોખાનું ને એવું કંઈક કરી દેવું. એવું બધું તમને કરી દેવું, મહિનો 2 મહિના લેવું. તમારો સાહેબ ખૂબ ખૂબ આભાર બાપા. હવે તો બરોબર છે, બરાબર સાહેબ. જેટલું થાય એટલું અમે લુકેશ કંપની તરફથી કરી જ દેવું. ને તમારું કયું ગામ કીધું? સાહેબ કુવારવા તાલુકામાં આપણે પારેવાડા ગામ. આપણે રાજકોટ થી હોય ને આ રાજકોટ થી 30 કિલોમીટર. એમાં પછી ઓલું આપણે ક્યાં આવે? બેટી રામપરા અને પારેવાડા. હા એ આવે છે, ને બીજું એક ગામ આવે છે અહીંયા. તો કુચિયાદળ આવે સાહેબ. હા એ કુચિયાદળ આવે, કૃષ્ણા પાર્ક હોટલ આવે. અહીં કૃષ્ણ પર હોટલ ત્યાં તો આવેલ છો, બોર જોવા આવતો હોઉં ને હા તો ત્યાં આવેલ છો. એટલે તમને કાલે કાલે અથવા બપોર કરીને તમને ગમે તેની એક વ્યવસ્થા કરી દે હું. હા તો સાહેબ પગ આટલું અમારી લોકેશ કંપની મોડી જાગ ઉઠે અને બધું મત કરીને કમ્પ્લીટ કરીને હું તો તમને દુકાન વાળાને કોઈને નંબર આપજો અમને. હા તો હા ઈ સાહેબ ઈ તો હું કુવારવા જશું ને એટલે ઈ તો નંબર તમે કહેશો એટલે આપી દેશો ને. ઈ અમને તો સાહેબ અભણ માણસ આવા ખબર નથી પડતા ના ના કોલ. દુકાન વાળાને ફોન કરાવજો ને મને તમે. હા દુકાન વાળાને અને તમે તમારે અહીંયા પારાવાળા કદાચ ઘેરે પુગાડવું હોય ને તો ઘેરે પુગાડતા. અહીંયા આપણા મિત્ર છે બધા. કુવારવા સાહેબ આવશું ને કુવારવા આવશું એમ મારે. નથી, હા ત્યાં મારા હમણાં મિત્ર ઘણા છે. પારેવાડામાં. હા એ આજુબાજુના ગામડાના. ભલે ભલે. એટલે અહીંયા ભાયાસણ કે ને, ભાયાસણ નહીં ભાયાસણ, હા 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 અહીંયા બધા મિત્ર છે આપડા. ભલે ભલે. ભાયાસણ કેટલું થાય? ક્યાંથી? હાટકોટ કેટલું થાય? રાજકોટ થી હાટકોટ હાટકોટ આટકોટ થી સાહેબ આટકોટ થી છેટો પડે. કેટલું થાય અહીંયાથી? આટકોટ થી તો સાહેબ 60-65 કિલોમીટર પડે. છેટું પડે ને તો. હા તો સાહેબ અમારે રાજકોટ થી પડે છે. બરોબર છે. રાજકોટ પડે અમુક આપડે સરદાર રહ્યો ને, હમ સરદાર થી સાહેબ 30 કિલોમીટર થાય અને રાજકોટ થી 25 સરદાર કિલોમીટર. સરદાર ને હા સરદાર. સરદાર હમણાં પરમ દિવસ આવ્યો હતો ત્યાં. હા તો આપડે સરદાર ને કસ્તુરબા હું ધામ અહીંયા કુવાડિયા થઈને રાજકોટ ગયો તો છે ચોટીલા કુવાડિયા માથે થઈને. કુવાડિયા આવે ને હા હા સરદાર થઈને. હા સરદાર થઈને આવે ને. હા એટલે એ બધા મિત્ર છે એમના. અને ટેન્શન ના લેતા, તમારું કાલ સાંજ સુધીમાં કમ્પ્લીટ કરી નાખીએ આપણે. હવે તો સાહેબ ખરેખર હા દ્વારકા હું હામ ખાવા સાહેબ. હવે તો હું છેલ્લી છું તોય પણ હું હિંમત તો હારતોય નથી સાહેબ. ના રે ના, થાય એટલું કરી. અમને દ્વારકા એસી કીધું કે જેટલું થાય એટલું કરજો ભાઈ. આટલો તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. હા બરોબર. જિગ્નેશભાઈ કીધું. ના ના, હું તમને બોલ્યો ને એટલું વસ્તુ કરાવી દે. બાજરાનું તમારું બાસ્કું લેવડાવી દઈ આમાં લુકેશ કંપની તરફથી. ને કંઈક તમારું તેલનું ડબલું ને કંઈક ચોખા ને એવું બધું કરાવી દે. મારા નંબર મોકલજો સાહેબ. મારે કોઈ પૈસાની જરૂર નથી સાહેબ. મારે કોઈ એક રૂપિયો મારે ઓલા ખાતામાં કે ઓલા ખાતામાં રૂપિયાની જરૂર નથી સાહેબ. મારે પ્રજા કાંક 2 બટકા રોટલા ને ખાવે ને. કાલે વાત કરી કે લગ્નમાં હમ લગ્ન પ્રસંગ હતો સાહેબ. એમાં મિલ્કનીઓ ઓલો પ્લાસ્ટિક નો ડબલો ચોકલેટ નતો આવતો, હા ખાલી લઈને દાળ લઈને મેં કાલે આખો દી પ્રસાર કર્યો છે. કઈ નઈ, તમારે છે ને કરી દે હું ચોખા ને તમારા મગ ને ખીચડી બને એવું બધું. અને બાજરા બાસ્કું તેલનું ડબલું ને એવું બધું આવી જાય, તમે ભૂખા ના રહ્યો.
બીજું સાહેબ કાંઈ જોતું નથી મારે, ખાલી પ્રજા મારા રોટલા હાટુ સાહેબ પાપા મારે છે. કઈ નહીં, મારા જેટલું થાય એટલું કરી દે, તમને ઉપાધિ ના કરો. હો મીરાભાઈ તમારા દ્વારકા વાળાની દયા અને તમારો આભાર ખૂબ ખૂબ મારા ઉપર. જોગનાથભાઈ વાદી બોલું છું સાહેબ. ના 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 ના, કઈ ઉપાધિ ના કરો, ટેન્શન ના લ્યો. આમ તો હું તો તમારો સાહેબ પહેલાથી માંગણ હતો ને, પણ હવે 20-25 વર્ષથી આ બધું મૂકી દીધું સાહેબ. હવે તમારે કોઈ છે ને આમાં આ ચેનલમાં આપણે મૂકશું. અને કોક મદદ કરે તો મારે કાંઈ પૈસાની સાહેબ જરૂર નથી. મારી નો પર નો નો નો, પૈસાની મદદ થઈ જાય, આમાં કોઈ ના હોય. 100, 150, 200 રૂપિયા, લાખો વાળા ઘણા હોય. પણ હું તમને શું કહું કે તમારે કોઈ એવો ગૂગલ પ્લે વાળો હોય ને તો મને વાત કરાવજો, એના નંબર મારી ચેનલમાં મૂકી. તો એના કોઈ તમારો હારો માણસ હોય, તમારો અંગત ન હોય, નકર તો એમાં ગૂગલ પ્લે માં પૈસા આવે તો કીએ નહીં, એવો માણસ નહીં. મારો ભત્રીજો છે સાહેબ, ઓલો વાપરે છોકરો. હા, એ કીએ એવો છે ને પાછો કે પૈસા આવ્યા એમ. હા એ કે છે ને. મને કાલે વાત કરાવજો એના હારે. એ ભલે ભલે તો આટલો જરા એનો નંબર મૂકી દઉં, તમારો નંબર મૂકી દઉં, તમને ફોન કરશો ને મદદ એ મેળા રાખશે. ભલે ભલે સાહેબ. અમારે લોકેશ કંપની તરફથી જેટલી થાય ને એટલે હું કાલે વાત કરું છું લોકેશ કંપની ને. હા તો સાહેબ આટલો કરજો અમારા. હવે તો પ્રજા સાહેબ મારે અમે બે જણા ખાટલે છીએ. કઈ વાંધો નહીં, અમાર લોકેશ કંપની જેટલી મદદ કરીએ એટલે કરીએ, એમ તો તમે કહી. ભલે તમારે કંપનીનો સાહેબ આભાર માનું છું. હા, અમારે છે લોકેશ કંપની પણ એ દયાળુ છે બધી. મને ખબર છે સાહેબ, તમારા વિડીયો જ હું જોઉં છું ને આખો દી. તમારા ફોલોવર શું તમને ખબર છે ને. ના ના, એ તો હોય. તમારા જ વિડીયો જોઉં છું સાહેબ હું. ના ના ના, અમે જેટલી મદદ તમારે છે ને મળી જાય મદદ, હાવ તમારે ખાલી નહીં જાય હો. ઓલો તળાજા વાળો ભરવા ને આરે તમારે કાંક વાંધો હાલતો તો સાહેબ ખબર. હા, એ થઈ ગયું હતું, એ તો બધું વાર રેડી. પણ હવે આપણે આ કરવાનું છે ને ટાણે, બસ એ જ સાહેબ વસ્તુ કરવાની છે આપણે રણ કોઈની વાત કરવાની નથી. તમારી પરિસ્થિતિ છે ને એની વાત કરવાની છે. આ પરિસ્થિતિ સાહેબ બે જણા ખાટલે છીએ સાહેબ. હવે તમને કાંક દ્વારકા વાળો દિશા બતાવે તો મારો આટલો કામ કરો બાપા. ના ના, અમે જે બોલ્યું, અમે જ્યાં બોલ્યા ને એ વસ્તુ થઈ જાય. એ ભલે ભલે સાહેબ. અમે એમ તમને ન કહી કે 2 લાખ નો 5 લાખ નો ટેકો દેવો. અમે જેટલું આ બોલ્યા ને, પૈસાની જરૂર નથી બાપા. હું આ જેટલો બોલ્યો ને હા, એ વસ્તુ કાલ હાઈ સુધી તમારું થઈ જાય. એ ભલે ભલે સાહેબ. તો હું તમને ફોન કરશો નહીં તો તમે ફોન કરજો. તમે કહો તો હું ફોન કરું. કઈ નહીં, ચેનલ માં ચડાવી દે વિડીયો. તમારો ઓલો ભાઈ ગૂગલ પ્લે વાળો હોય ને તમારે, હા તો મને સવારે ફોન કરાવજો, એટલે એનો બિલ નાખી દે તો એના ખાતામાં પડે પૈસા. ભલે ભલે. કોઈ 20 રૂપિયા 25 રૂપિયા જે તમારે ટેકો દે. અમુક 10 રૂપિયા દઈએ તો કોઈ આપણે વાંધો નથી સાહેબ. હા, એટલે 50 જણા નાખે તો તમારે 2000 રૂપિયા થઈ જાય. વળી પાછું મહિના થી બીજું થઈ જાય. ભલે ભલે. તમારા નંબરે નાખશું, હું તમને ફોન કરશે. હું ભાઈ તમારી પરિસ્થિતિ સારા મળશું, ઘણા દુનિયામાં છે દાન કરવા વાળા. ઘણા દાતા તમારા જેવા સાહેબ. હા, પણ કીધા વગર થોડી ખબર હોય ને. તમારા જેવા દાતા ઘણા છે સાહેબ. આપણે તો શું છે ભાઈ, નિમિત્ત છે. નિમિત્ત હું તમને દ્વારકા વાળા દીધો છે બાપા. હાલે હાલ, કઈ ના હોય. આમાં દઈ દઈએ. એક કોણ વાવો ને તો અનેક કોણ થાય. હવે તો કાલે તો બે જણા આમ તો દવા પીને નો કરાય. એક કોણ વાવો ને છોકરા અનેક કોણ થાય. છોકરી મોટી 9 વર્ષની, બીજી 7 વર્ષની, છોકરો 5 વર્ષનો. હવે આના હામાં જોઈ અને કેટલો દુઃખ વેઠવો. કોઈ વાંધો નહીં, છોકરાઓને જેટલે ભણાવજો ને એ આ વિચારોમાં હું કઈ ને એ બધું થઈ જાય રેડી. હો તમારું આંગકો છે, આંગણવાડીમાં છે, 2 છે, બીજા ધોરણમાં છે સાહેબ. ભણવા દઈએ ને ભણવા દેજો. હું તો અગાઉ આપણે વાત થઈ હતી સાહેબ. હું તો પહેલેથી દાડી મજૂરી જ કરતો સાહેબ. હું બીજા હારે થાંભલામાં હાલતો તો વાત કરી ને આપણે પેલા વિડીયો વાયરલ થયો ખબર. બરોબર. કઈ વાંધો નહીં, ટેન્શન ના લ્યો. કાલ તમને હું હે ને આખો દી માં સુધી બપોર કરીને ફોન કરી તમને. મારી લોકેશ કંપની બધી ભેગી થઈ જાય ને પછી ગૂગલ પ્લે દુકાન વાળા નંબર દેજો, તમને માલ કાઢી દે અહીંયાથી. હાલો, એ કુવારવા જઈને ફોન કર. હા, નકો સરદાર કાલ ફોન કરી જોઈએ ભાઈ હાજર હોય ને હા તો તમારે ઘેર પુગાડી દે. એ ભલે ભલે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો, જય દ્વારકાધીશ. કોણ બોલો? જોગનાથભાઈ મદારી પાસે. મેં તમને ફોન કર્યો, તમે ઉપાડ્યો નહીં. હા બરાબર. હું દવાખાનામાં તો સાહેબ. આગળ ફોન કર્યો. બોલો ભાઈ, સરદાર ને આપણે છે ને હા ઈ હાંજે ત્યાં સરદાર પૂગી જા હે. હા તો ઈ કે હું કાલે ત્યાં તમારું ગામ કયું કીધું? પારાવાળા ને? પારેવાળા. હા, તો ઈ કે હું ત્યાં બાજરાનું બાસકું. હા
અને એક તેલનું દબલું હા અને ચોખા અને મગ. હા રાશન વાળો. હા એ આ બધું અહીંયા તમને પહોંચાડી દે મારા તરફથી. એ ભલે ભલે તમારો ખૂબ રેડી? ખૂબ આભાર. આ મારા તરફથી પહોંચીએ. એ ભલે ભલે તમારો આભાર. હા અને એક આપણે બીજી એક મદદ આવે એમ છે. હા, હા. એ સાંજે ફોન કરશે મને, પણ આ વસ્તુ તમને કાલે ત્યાં ઓલો ભાઈ આવી જાય ને તો 4 વ્હીલ લઈને દઈ જાય, તમારે કોઈ ઉપાધિ નહીં. ભલે ભલે તમારો આભાર બાપુ, બીજું શું હોય. હા અને બીજા નંબરમાં કે તમે એક વિડીયો બીજામાં મેં કાલે તમારો જોયો હતો, સાગરભાઈ રાઠોડને કે વિડીયો દીધો તમે કઈ? આ દીધો દીધો હશો. સાગરભાઈ રાઠોડ હા એને દીધો હશો. દીધો તો વાત કરી હતી તમે એને? વાત કરી હતી મેં કીધું તમારાથી થાય શક્તિ ભક્તિ ફૂલની પાંખડી કાંઈક મારી સેવા કરો ને મદદ કરો. પછી મને કીધું કે ભાઈ મારાથી કાંઈ થાય એમ જ નથી. પૈસા માંગ્યા હતા કે? પૈસા માંગ્યા, મેં કહ્યું પૈસા 25-50 દેવા હોય તો રજા, આ તમે મને અનાજ આપણે ખાવા પૂરતો મને દીધો તો તમને રજા. અનાજ માંગ્યું હતું? હા અનાજી માંગ્યો તો મેં કહ્યું મારા પૈસા નથી જોતા, તમારા કાંઈક મને રસોઈ દ્યો જ, મારા છોકરા ખાય. હા તો મારાથી કાંઈ થાય નહીં ભાઈ, કોક સેવા ભાવી મારા પાસે આવે પછી હું કાંઈક આગળ વધી શકું. એવું તમને ના પાડી દીધી? આ ના પાડી. તો તમે એની મદદ કરી કે તમારે એની મદદ કરી? તમે એને વિડીયો દીધો, તમે જ મદદ કરી કહેવાય ને. નબળું હબળાને મદદ કરે. અત્યારે તો હું જ સેવા કરી ને એમની. હા તમે વિડીયો દીધો બરોબર, એટલે એની સેવા થઈ ગઈ ને, તમારો વિડીયો મળ્યો એને. હા તો ભાઈ આંગણીએ કોઈ આવે ને માણા આંગણીએ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવાય. કદાચ ને 500 રૂપિયાનું અનાજ કણિયારું ભરી દીધું હોય તો વિડીયો ચડાવે ઠાવકા લાગે, બરોબર? અત્યારે તો હું સેવા કરી એની. હા હવે કે તમારે કઈ વાંધો નહીં, હવે એનો કોલ રેકોર્ડિંગ છે તમને ના પાડી? કોલ રેકોર્ડિંગ છે તમારી પાસે? ના પાડી હશે કાંક જોઈ લો હમણાં. મારે એમ નાખજો તો તમને ના પાડી. આ બધા છે ને સામાજિક કાર્યકર છે ને, મારે જોવા હે. બરાબર. એટલે તમારા મારા કોલ રેકોર્ડિંગ નાખજો તમે. મેં તમારો કાલ વિડીયો સાગરભાઈ ના રાઠોડમાં ચેનલમાં સાંભળ્યો હતો. હા એટલે તમે એને કહેતા હતા કે ભાઈ મારી મદદ કરો, તા હાલો થઈ જશે. એટલે મેં કીધું ભાઈને ફોન કરો, એને કઈ તમને મદદ મળી? આમ તો મેં 3 વાર ફોન કર્યો હતો કે ભાઈ મને ટાઈમ નથી, હું મીટિંગમાં છું, ટાઈમમાં હું તમારી જરૂર મદદ કરીને કાલે ફોનમાં પછી મને ના પાડી કે ભાઈ મારાથી કાંઈ થાય નહીં, કોક દાતા મારા પાસે આવે તો હું કાંઈ કરી શકું. કેટલા ફોન કર્યા તમે? હે કેટલા ફોન કર્યા હતા? પેલા 3 ફોન કર્યા છે. ઓલા મને કહે કે હું મીટિંગમાં છું, થોડો કામમાં છું, મારા મહેમાન બેઠા છે. હા પછી પેલે છે મેં 7:30 ફોન કર્યો મારો, તો પછી હું જરૂર છે. મેં કીધું ભાઈ આવે એટલે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને કાંઈક દાણા લોટ ચોખા હોય ગમે, મને રાશન મારે ખાવા પૂરતો પ્રજા પૂરતો પૈસા નહીં દિયો તો હાલશે, બાકી મને ખાવા પૂરતો કાંઈક અનાજનો કાંઈક ગોઠવી દિયો. હા બરોબર. ભાઈ મારા પાસે કોઈ દાતા આવશે, સેવા ભાવી આવશે તો હું કાંઈક કરીશ, બાકી મારાથી કાંઈ થતી નથી. તો એમ કે ત્યાં સુધી અમારે ભૂખો રહેવું? પછી આ એમ હું સેવા કરી એમની અત્યારે. હા પછી આપણે જિગ્નેશભાઈ રાઠોડ ને ફોન કર્યો હતો? કોને? જિગ્નેશભાઈ રાઠોડ ને? ના જિગ્નેશભાઈ રાઠોડ ને તમે ફોન કર્યો હતો ને કે મારી મદદ જરૂર છે, એની કઈ મદદ કરી તમને? કરી ને? ઈ મદદ કરી જિગ્નેશભાઈ રાઠોડ ની કૃપાથી મને મદદ મળી થોડી. હા મળી ને, કાલે તમારો કરાવ્યું ને અણકરી, મને ખબર છે એટલે કહું છું. હા ઈ તાત્કાલિક મળી, જિગ્નેશભાઈ રાઠોડ ના હિસાબે મને તાત્કાલિક મળી ગઈ. મળી ગઈ ને? હા તાત્કાલિક. એને સામાજિક કાર્યકર કોને કહેવાય? હા એને સામાજિક કાર્યકર. તમને તાત્કાલિક વિડીયો એને આમ ન ચડાવ્યો પણ તમને મદદ દઈ દીધી ને? દવાખાને સાહેબ હું કાલે કુવાડવા સિટીમાં દવાખાનામાં હતો, વાંથી મને આડાવડા કરીને મને જે એનાથી શક્તિ ભક્તિ વાંથી મને મદદ કરી નાખી જિગ્નેશભાઈ રાઠોડે. હા એમ છે. એટલે અમારા મિત્ર જે હોય ને એ નબળા ના હોય. હું બરાબર સમજી ગયા? અમારા જે બધા મિત્ર છે એ બધા મિત્ર મંડળ બરોબર, એ નબળા ના હોય, અમે નબળા ના હોય, એ નબળો ન હોય. અને નબળી ના હોય એનો અમે ના, અમારો ભાઈબંધ ન હોય, નબળી નો માણસ હોય. આ તમને કઈ નહીં તો નકા કહી દે કે ભાઈ મારાથી 500-600 રૂપિયા મદદ થાય એમ છે, તમે દુકાને જાઓ તમને અટાણું કઈ કરાવી દઉં, તોય તમને એમ કે ઉપર 500-600 માંથી ગયા, તમારો વીડિયા થી મતલબ હતો એને. બસ રાઠોડ ઉપર મારો ફોન જતો, મને કુવાડવામાં બજારમાંથી મને બંદોબસ્ત કરી દીધો. હે અવાજ ઓછો આવે, વધુ બોલો. એ મને બજારમાં કુવાડવા હતો ને મારે ડ્રેસિંગ કરાવવા, હા વહાં મારો ફોન ગયો ને તો વહાં આપણે જિગ્નેશભાઈ રાઠોડે મને વહાં મદદ કરી, એનાથી શક્તિ પ્રમાણે મને મદદ વહાં બજારમાં કરી નાખી. હા એટલે મને ખ્યાલ છે, મારી પાસે રેકોર્ડિંગ આવ્યું હતું.
હા એટલે મેં સાચી કીધું ધન્યવાદ છે ભાઈ, તમને ધન્યવાદ છે, તમે આવી રીતે તમે કરો ને તમને ધન્યવાદ છે, એનાથી થયે એટલે મદદ તમને કરી દે. કાલ તમારું બે દી હકવી દીધું ને, હા 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 હવે આ ભાઈ સરદાર વાળો આવે ને કાલે, હા એટલે બાજરાનું બાસકું, તેલનું ડબલું એ ભલે ને ભલે તમે ચોખા ને મગ ને આ બધું કાલ ત્યાં પહોંચી જશે. બરોબર, તમને મેં સવારે ફોન કર્યો, તમને તો ઉપાડ્યો ને કે ભાઈ લાઈન માં વાત કરાવતો હતો હું. ના, હું ઓલા ડ્રેસિંગ રૂમ માં હતો, ડ્રેસિંગ વાળા સિસ્ટર હા, આવે અમે જે વસ્તુ બોલી ને હા એ વસ્તુ થઈ ગઈ હોય, થઈ જ જાય. એ ભલે ભલે અને તમારો આ તમારો કાલનો વિડીયો ને આજનો કોલ રેકોર્ડિંગ, તમારો એક ફોટો નાખો મને હા હા નાખો અને ગૂગલ પે નંબર આપો. ને તમારા આ નંબર તો હું મારી પાસે છે, ગૂગલ પે નંબર નાખો, કોઈ 100-200 રૂપિયા જે મદદ થાય એ કરશે. ભલે બરોબર, ભલે મારી ચેનલમાં સડી જાય તમને મદદ કરશે. એ ભલે ભલે હમણાં છોકરાને બોલાવીને હું નંબર નાખ્યું હો સાહેબ. હા, ઓલો રેકોર્ડિંગ નાખો સાગરભાઈ વાળું, હું કીધું ઈ. એ ભલે ભલે એ નાખું, હમણાં ઓલા છોકરાને બોલાવી લઉં. હા, એ ભલે ભલે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.